આપણી સાથે પદ્મિનીબા વાળા જોડાયા છે। પદ્મિનીબા, થોડા સમય પહેલાં જગદીશ વિશ્વકર્મા, જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું ગેનીબેનને લઈને, હવે ગેનીબેનને લઈને જે આ નિવેદન આપ્યું હતું તેના બાદ રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ નેતાઓ દ્વારા તો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે ઠેર ઠેર। તો આ નિવેદનને લઈને સૌથી પહેલાં તો આપ શું કહેશો? સૌથી પહેલા તો એક આપણે કહીએ ને કે જે પ્રમુખ તરીકે જે છે બીજેપી પાર્ટીના, તો આવા નેતાઓને આવા હોદ્દા જ ન હોવા જોઈએ કે જેને વાણી વિલાસ કરતા બેફામ આવી રીતના બેનો દીકરીઓ વિશે બોલે છે। અને કહીએ ને કે આપણે એક અમાન્ય નથી જાળવતા બેનો દીકરીઓની, તો આવા નેતા જ ન હોવા જોઈએ। આજે આ લોકો સત્તાનું અભિમાન કે આ લોકોને આમ એવું બધું આવી ગયું છે કે એ લોકોને શું બોલવું ને એ લોકોને ખ્યાલ જ નથી રહેતો। એટલે ભારતીય નાગરિક તરીકે એક એને 100 વખત વિચારવું જોઈએ। અને એક આપણે જોવા જઈએ તો આપણે આપણા દેશમાં એક ભારતીય નાગરિક તરીકે આપણે બેનો દીકરીઓની તો કોઈ પણ પક્ષ હોય, પછી ઇવન કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, તો એ કોઈ પણ પક્ષના નેતા તો બેનો દીકરીઓ વિશે તો કોઈએ ન બોલવું જોઈએ। અને ગેનીબેન કોંગ્રેસમાં છે, હું આમ આદમી પાર્ટીમાં છું, પણ એક બેન દીકરી તરીકે, એક સ્ત્રી તરીકે, એક ક્ષત્રાણી તરીકે જે ગેનીબેનનું અપમાન કર્યું છે એનો સખત વિરોધ હું કરું છું। આપણે જે આ સાખી ન લેવાય। જી પદ્મિનીબા, અગાઉ પણ વાણીવિલાસની જે રીતે તમે વાત કરી, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આ પ્રકારે અગાઉ પણ વાણીવિલાસ થતો જોવા મળ્યો છે। ક્ષત્રિય સમાજની જ વાત કરીએ તો અગાઉ ક્ષત્રિય સમાજના લઈને જ જે આપણે પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન થયું હતું ને આખું ક્ષત્રિય આંદોલન થયું હતું, તો આ નિવેદનોને લઈને ભારતીય જનતા પાર્ટીને લઈને શું કહેશો? ભારતીય જનતા પાર્ટીને બેનો દીકરીઓની કોઈ પડી જ નથી। અને જે ક્ષત્રિય સમાજનું આંદોલન થયું હતું તો પણ એને નેતાને સાખ્યા હતા ને નેતાને જેને બળરૂપ એને જીતાડ્યા હતા, બરાબર છે। તો આજે પબ્લિક કેમ જાગૃત થાય છે, પણ જયારે ચૂંટણી આવે છે ત્યારે આ લોકો શું કરે છે કઈ ખબર જ નથી પડતી। બાકી પબ્લિક આ પાર્ટીથી જ થાકી ગઈ છે અને આ પાર્ટીથી કંટાળી ગઈ છે કે જે બેનો દીકરીઓની જો કઈ છે નહીં, તો આ પાર્ટીનું આજે એક ઇતિહાસ ગવાહ છે કે જયારે ખુદ મોદી સાહેબ બોલેલા છે કે કોઈ પણ સ્ત્રી પોતાનું કોઈ દિવસ અપમાન નો સાખી લે કે નો સહન કરી લે। તો આજે મોદી સાહેબને પણ હું આ માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે આપ સાહેબ, આપ લોકોના જે નેતા છે એ લોકો આજે વારંવાર કોઈ પણ બેનો દીકરીઓના ફૂલેકા કાઢે છે, બેનો દીકરીઓને ધક્કા મારે છે, બેનો દીકરીઓના મન ફાવે અપમાન કરે છે। તો પેલા તો આપના પાર્ટીના નેતાઓને સુધારો અને નેતાઓને વાણી વિલાસ કરવામાં રોકો। આ સિવાય ભારતીય જનતા પાર્ટીને લઈને આપનું શું માનવું છે? નેતાઓ દ્વારા જે આ પ્રકારના નિવેદન અપાય છે, ન માત્ર નિવેદન પરંતુ ભારતીય જનતા પાર્ટી આ પ્રકારની ચર્ચામાં રહેતી આવી છે, શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટીને ખાલી એક કહીએ ને કે ફાકા ફોજદારી મોટા મોટા નિવેદનો આવી રીતના વારંવાર કોઈનું અપમાન કરવું, અને આપ અત્યારે જોઈ રહ્યા છો હાલમાં કે નાના માણસો, નાના વ્યક્તિઓ, બરાબર, અને એમાંય ખાસ કરીને બેનો દીકરીઓ જે પોતાના બાળકોના ગુજરાન માટે એક રેકડી માટે થઈને આ લોકો બહેનોને ધક્કા મારે છે, બહેનોનું અપમાન કરે છે। તો જ્યારે ગાંજા, ચરસ અને દારૂ બેફામ ગુજરાતમાં વેચાય છે, બેફામ બધા લોકો જોઈ રહ્યા છે, પબ્લિક પણ જોઈ રહી છે, તો ત્યાં આ લોકો ધોકા લઈ નથી ઉભી રહેતા અને ખોટી દબંગગીરી બેનો દીકરીઓ કે કોઈ પણ નાનું માણસ, કોઈ પણ નાની પબ્લિક ને આ લોકો દબાવે છે, પોતાના દબંગગીરીના વિડીયો વાયરલ કરે છે। તો જે આ લોકોનું છે ને નાક કપાઈ જવું જોઈએ। હું તો એમ જ કહું છું કે જો નાના માણસોને જયારે મારી હાજરીમાં જયારે દબાવશે ને, તો હું પોલીસની વર્દીનું પણ હું ધ્યાન નહીં રાખું, કેમ કે આજે આ લોકો માનવતા ભૂલી ગયા છે। આજે સરકારનો નિયમ છે રોટી અને કપડા એ છે ને સરકારને આપવાનું હોય છે, એની બદલે આ લોકો આજે આ નાના માણસો પાસેથી છીનવી લે છે। તો એટલો બધો વિરોધ છે મને આ લોકો ઉપર કે આ લોકો શું કરવા માંગે છે, આ લોકો શું લોકોને ગુલામ બનાવવા માંગે છે, વારંવાર બેનો દીકરીઓનું અપમાન કરીને શું જાહેર કરવા માંગે છે, એ લોકો શું પોતાને કઈ એવું સમજે છે કે સત્તાનો પાવર છે? આ લોકોનો હું પ્રશ્ન પૂછું છું કે આ વારંવાર આપ લોકો શું કામ ભાઈ બેનો દીકરીઓનું અપમાન કરો છો? જી બિલકુલ પદ્મિનીબા, અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આભાર આપનો।